હથિયારના જોરે લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ 13થી વધુ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ જેલના સળિયા પાછળ તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફ્લો સ્કોડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી લૂંટના ગંભીર ગુનાનો ભેદ ગણતરીના જ કલાકોમાં ઉકેલ્યો। પોલીસે બે રીઢા ગુનેગારોની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં ગયેલ રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હથિયારો સાથે ગેંગે રાહદારીઓને આંતરી મારામારી અને ધાકધમકી આપી લૂંટ ચલાવી। આ ગંભીર ગુનાની તપાસમાં પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે શખ્સોને દબોચી લીધા છે। ઝડપાયેલ આરોપીઓમાં દીપક દિનેશભાઈ વસાવા રહે રામપરા તાલુકા વાલિયા જિલ્લા ભરૂચ, ભાવેશ ભગુભાઈ વસાવા રહે ભરાડિયા તાલુકા વાલિયા જિલ્લા ભરૂચ સાથે રિકવર કરવામાં આવેલ મુદ્દામાલ લૂંટમાં ગઈ રોકડ રકમ ₹30,200, આરોપીઓના બે મોબાઈલ ફોન ₹5,500, ગુનામાં વપરાયેલ હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ નંબર GJ16EF 8456 ₹35,000, આમ કુલ મુદ્દામાલ 70,700। આરોપીઓના પાછળના ગુનાહિત ઇતિહાસ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપીઓ રીઢા ગુનેગાર છે। દીપક વસાવા વિરુદ્ધ વાલિયા, ઉમરપાડા, રાજપારડી, માંગરોળ, બારડોલી, સાગબારા અને વાલોડ જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં 13થી વધુ લૂંટ, ચોરી અને મારામારીના ગુનાઓ નોંધાયેલ છે અને ભાવેશ વસાવા વિરુદ્ધ પણ વાલિયા, બારડોલી, સાગબારા અને માંડવી પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુનાઓ નોંધાયેલ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપીની આ સફળ કામગીરી એલસીબીના પીઆઈ ડીએસ ગોયલ, એનજી પાંચાણી, પેરોલ ફ્લો સ્કોડના પીઆઈ જેબી આહિર તથા તેમની ટીમના માણસો દ્વારા કરવામાં આવી। હાલ પોલીસ આ ગુનામાં સંડોવાયેલ અન્ય બે સહ આરોપીને પકડવા માટેના ચક્ર ગતિમાન કર્યા છે, ત્યારે ડીઝલ ડિવિઝનના ડીવાયએસપી ઈશ્વરભાઈ પરમાર સાહેબે માહિતી પૂરી પાડી હતી। તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગત તારીખ 4/2/2026ના રોજ એક લૂંટનો ગુનો દાખલ થયેલો હતો, જેમાં ફરિયાદી ગણેશન નાચીમુથુ જે વેપાર ધંધાના રોકડા રૂપિયાનું કલેક્શન કરી અને 5 પીપળા ગામથી વ્યારા તરફ આવતા હતા। એ વખતે રસ્તામાં બે ઈસમોએ તેમને માર મારી અને મોટરસાઇકલ પાડી દઈ અને 55,000 રૂપિયાની લૂંટ કરી હતી। સદર ગુનો ગંભીર ગુનો હોય અને ત્વરિત શોધવા માટે તાપી એસપી શ્રી JN દેસાઈ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના માણસોએ તરત ટેકનિકલ અને હ્યુમન રિસોર્સના આધારે ગણતરીના કલાકોમાં બે આરોપીઓને પકડી પાડેલા છે, જેમાં દીપક દિનેશભાઈ વસાવા, રામપર તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ અને ભાવેશ ભગુભાઈ વસાવા, ગામ ભરાડિયા તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ નાઓને પકડી પાડેલ છે અને એમાં ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને લૂંટની રકમ પૈકી ₹30,200 એમ કુલ 70,700ના મુદ્દામાલ સાથે આરોપી અને મુદ્દામાલને પકડી પાડેલ છે। આ આરોપીઓ જે છે એ પૈકી આપણે જોઈએ તો દીપક દિનેશભાઈ વસાવા એના ઉપર લગભગ 13 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે, એટલે અને ભાવેશ ભગુભાઈ વસાવા એના ઉપર પણ 4 જેટલા ગુનાઓ રજીસ્ટર થયેલા છે। એની એમો આપણે જોઈએ તો ખાસ કરી અને અગાઉથી રેકી કરી અને આવા જે ડેલી કલેક્શન કે વેપાર ધંધાના માણસો જે રોકડા રૂપિયા લઈને જતા હોય તો એને અવાવરૂ જગ્યાએ કોઈ જગ્યાએ રોકી અને માર મારી અને એના મોટરસાઇકલને પાડી દઈ અને લૂંટ ચલાવતા હતા। ખાસ મારે આ તબક્કે એવું કહેવાનું થાય કે જ્યારે આવી કોઈ મોટી રોકડ રકમની જ્યારે આપણે હેરાફેરી કરતા હોય તો શક્ય હોય તો આપણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવું જોઈએ અને એકલ દોકલ જવાને બદલે 2 અથવા વધારે વ્યક્તિઓ સાથે પ્રવાસ ખેડવો જોઈએ। અજાણ્યું અને અવાવરા જગ્યા કે એવો કોઈ રસ્તો હોય એવો ન પસંદ કરતા મુખ્ય માર્ગ જે છે ત્યાં સીસીટીવીની વ્યવસ્થા હોય, પોલીસની પણ પોઈન્ટની પણ વ્યવસ્થા હોય એવા જગ્યાએથી જ પસાર થવું જોઈએ। ખાસ કરી અને અજાણ્યા વ્યક્તિઓ સાથે આવા પ્રવાસની માહિતી શેર ન કરવી જોઈએ। પોલીસને કોઈ એવું ડાઉટફુલ લાગે તો તરત 112 ઉપર આપણે ફોન કરવો જોઈએ અને જો વધારે રકમ હોય તો પોલીસને પહેલેથી ઇન્ફોર્મ પણ કરવું જોઈએ અને વાહન જે છે એને જીપીએસ પણ આપણે લગાવી શકાય। વચ્ચેના રસ્તામાં બિનજરૂરી આપણે નાસ્તો કરવા કે કોઈ હોટલ ઉપર કે ચા પાણી કરવા ન રોકાવવું જોઈએ અને શક્ય હોય તો વિશ્વાસુ માણસ જે છે એ જ આ પ્રવાસની જાણ થાય એવું આપણે તકેદારીના ભાગરૂપે રાખી શકાય। થેન્ક યુ। રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી।